વડોદરા મહાનગરપાલિકાનું આગામી જે બજેટ છે, આ બજેટ આ વખતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધારે પાર્ટિસિપેટરી બજેટ બને એ માટે લોકો દ્વારા પણ સૂચન વડોદરા પાલિકા દ્વારા મંગાવવામાં આવેલા હતા અને આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક સંકલન બેઠક બજેટ માટે મળી હતી. એની અંદર સાંસદ અને ધારાસભ્યશ્રીઓએ મળી અને જરૂરી સૂચન કરેલા છે. મારા દ્વારા જે સૂચન કરવાની વાત હોય તેમાં મુખ્યત્વે જે આપણો જે ઇનર રિંગ રોડ છે એના માટે એક પ્રપોઝલ મૂકવામાં આવી છે, કારણ કે વડોદરા મહાનગરપાલિકાની અંદર આપ જુઓ છો કે આપ પણ ક્યાંય પણ લાઈવ કર્યું હશે તો વધારેમાં વધારે પ્રજાજનોની તકલીફ એ ટ્રાફિકની છે. તો આ ટ્રાફિક કઈ રીતે હળવો થાય અને અમુક વિસ્તારો બાયપાસ થઈ અને લોકો સીધા એક વિસ્તારથી બીજા વિસ્તાર સુધી પહોંચી શકે એ માટે એક ઇનર રિંગ રોડની એક પ્રપોઝલ મૂકવામાં આવી છે. સાથે સાથે જે કોન્સેપ્ટ સ્કૂલ્સ છે, રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત નવી કોન્સેપ્ટ સ્કૂલ 4 ઝોનમાં 4 બને કે જેના અંદર સમગ્ર શિક્ષા દ્વારા પણ એની સહાય મેળવવામાં આવે અને શિક્ષણ સમિતિ હેઠળ ના માત્ર શિક્ષણ પરંતુ બાળકોને કૌશલ્ય પણ મળે એના માટેની પણ એક રજૂઆત કરવામાં આવેલ છે. અને બીજા ઓજી વિસ્તારની જે સમસ્યાઓ છે, ઓજી વિસ્તારની અંદર આપણે જોયું છે 3-4 વર્ષ થઈ ગયા હોય તો પણ જ્યારે વિસ્તારના નાગરિકોને પાયાની સુવિધાઓનો અભાવ હોય એના કારણે ઘણીવાર અસંતોષ થતો હોય છે. ત્યારે બજેટની અંદર ઓજી વિસ્તારના ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન એક રજૂ કરી અને એને પ્રાયોરિટીમાં ત્યાં એક ઓજી વિસ્તારમાં ગાર્ડન હોય, ઓજી વિસ્તારની અંદર રોડ, રસ્તા, ગટર, પાણીની તમામ લાઈનો એક સરખી વારંવાર ત્યાં ખોદવામાં ના આવે, લાઇટની વ્યવસ્થા હોય, ક્યાંય બ્લાઇન્ડ સ્પોટ ના હોય, આ પ્રકારની પણ રજૂઆત મારા દ્વારા ત્યાં કરવામાં આવે.